अरे बाप रे जय हनुमान ज्ञान गुण सागर जय कपीति लोक उजागर रामदूत तुलित बलरामा पुत्र पवन सुतनामा। તારી માને આમ કાય ગાયલ ને મોડું થાય છે જે ઘરે જઈને રાંધવાનું છે એ બા ગાય ખા ક્યાંથી હાલે એક તો મને બીક કેવી લાગે છે હવે તારી મને ઈમાં શું બીવવાનું હોય હરવે હરવે હાલ્યું જવાનું હોય એ બા બીક તો લાગે જ ને આપણે મહાણિયા વાળા રસ્તે હાલવાનું જ નહોતું એક તો કાળી 14 હાઈલી આવે છે અને જે હોય કારણ કાઢીને મૂકી જાય છે પછી ભૂત વળગ્યા ખબર ન થાય જ્યાં ત્યાં ભૂત આટા મારતા હોય અરે તારું બાપ અત્યારે આમ જોઈ ભૂત ભૂત કાઈ ન થાય બધું પેલા હતું અમારા જમાનામાં હાલમ અરે બાપ રે એ બા હું કહું છું હાલો પાછા વળી જાય તું હાલ ને આમ અરે બાપ રે આ શું આમાં પૈસા કે જોવા દે તો એ બા ઈ નો ડાય મૂકી દ્યો તમારો બાપ તારું બાપ આમાં પૈસા છે આપણે પૈસા વાળા થઈ જશું ખોલવા તો દે એ બા એમાં પૈસા ન હોય એમાં ભૂતનું કારણ કાઢેલું હોય છે મૂકી દ્યો એ તું મૂંગી મરીને મને ખોલવા દે ને વજને લાગે હે આ લે આમાં તો અંતર છે અરે બાપ રે બા નો છટાય મૂકો તમારી મને અરે તું આમરે ને અરે બાપ રે અંતર છાટી લીધું આમ જો તારી બાપ બંગડિયું તારા બાપાએ મને આખી જિંદગી વજે આવી બંગડિયું નથી લઈ દીધી એ બા હું તમને નવી બંગડી લઈ દઈ મૂકી દ્યો ઈ તારું બાપ પહેરવા દે ને આ તો આમ જો બધું પહેરી જ લેવું ઈ નો છે પહેરાય બા ઈ ભૂતનું છે હવે તારું બાપ ભૂત કોઈનું ન હોય કોકનું પડી ગયું હોય અરે બાપ રે આ ભૂત આવતા લાગ્યો એ બા ભૂતનો અવાજ આવવા માંડ્યો મને તો હવે તારું બાપ મને કાંઈ અવાજ ના આવતો આમ જો કેવી લાગે છે બા ગાંડા થઈ ગયા છે હાટ પેડા હાલે એ બા આઘું રાખો હાલ બેટા પૂરા ખાતો ની નો ખાવું તો કાંઈ નહીં હું તો ખાઈશ એ બા તમારે નો ખવાય ખાવ માં મૂકી દ્યો એમ કહું છું મૂંગી બેન જો કંકુન ડાબલી આને સાંડલો કરવાનો એ બાઈ કાઈ અડોમાં આમ તો જો તમારો બાપ ભૂતનો અવાજ કેવો આવે છે મને લાગે ભૂત આ બાજુ આવતા લાગે ભૂતનો અવાજ તો મને આવે છે હો હવે ક્યારની કહું છું ખોલોમાં પહોંચી બટા ભૂત આવશે હવે તો આપણે શું કર્યું અરે બાપ રે બટા મેં આમ જો તને કીધું તું ઈ મારી ભૂલ થઈ જઈ હવે તો મને બીક લાગે છે ક્યારું ની કહેતી હતી માઈનાની હમ કહે છે બીક લાગે છે અરે બાપ રે બા ભૂત આવ્યા ભાગો ગયેગા ભાગો બા ભાગો ગયેગા ભાગો અરે બાપ રે ये बा लो गયેગા બટા મને બચાય એ બા આટલા બધા છે હું કેમ બચાવું બા હું ગામનાઓને બોલાવીને આવું તમે રહ્યો કીધો મને અરે બાપ રે એ ગામનાઓ કોઈ છે એ મારી વાત સાંભળો ગયા ગાઈ આવો એ બહાર આય તો એ ગામનાઓ તો આમ કોક રાઈડ ઉપાડતું લાગે છે હાલ જાવું જોઈ શકાય ક્યું છે હાલ ધોઈ એ મારી વાત સાંભળો ગયા ગાઈ આવો એ ગામનાઓ અહીં આવો તો એ ગામનાઓ
આમ કાંઈક રાડું પાડે છે, કાંઈક થયું લાગે છે. એ હાલો કાંઈ કાચ આવી. થોડો એ ગામના ખરેખર થોડો નો થવાની થઈ ગઈ છે. ક્યાં મરી ગયા બધાય? ખરેખર આવો. પણ હું છું, હું રાયડું નાખીશ. તો રાયડું ન નાખું તો હું કરું? તમને ખબર છે મારી યારે કેવું થયું? કેવું થયું? એ હું ને મારા બા છે ને ઘાટ લઈને મહાણિયાવાળા રસ્તેથી આવતા હતા. ત્યાં કારણ કાઢેલી એક પોટલી પડી હતી. તે મારા બાએ ખોલીને એમાં પેંડા હતા એ ખાઈ ગયા. તે કેટલાય બધા ભૂત જ્યાં ત્યાંથી આવ્યા ને મારા બાને ઉપાડીને વયા ગયા. પણ હવે એવા પેંડા નો ખવાય ને. મેં તો કેટલી ના પાડી તોય ઈ ખાઈ ગયા. હવે હું કરવું? હાલો એને બચાવવા જાય. અરે આપણે બચાવવા જઈશું ને તો ભૂત આપણને ખાઈ જશે. તો હવે હું કરવું? એક કામ કરું, પોલીસને ફોન કરવાનું. હા ખરેખર કરી દ્યો. મારા બા બિચારા. હાલો સાહેબ, એ તમે ખાયો ફતેપુર આવો. આ ઇમરજન્સી કેસ છે. એ હા હાલો સાહેબ, આગળ જ આવે છે. હાલો હાલો ખરેખર. મને મૂકી દો, મારો તું વાંચી અમને ઘીરે જવા દો. તું અમારા પેડા ખાઈ ગઈ, તે અમારું અંતર સાટી લીધું અને અમારી સુડેલની પંગડિયું પણ પહેરી લીધી. આ બધું કાઢ, લઈ અમારું હતું લઈ. હાલો તમારી બંગડિયું. એ પછી કાઢજે. અને પેલા ઓલા પેડા અમારા ખાઈ ગઈ તી પેડા કાઢ. પેડા તો હું ખાઈ જઈ અને અંદર હજમ હોતક થઈ ગયા. એક કામ કરો, સવારે હું માંગવા જાવ ને એટલે વાંચ નીકળશે, લઈ લીજો. ધીમી પાડ. આખું ગામ તો હામું દોડ્યું આવે. અરે બાપ રે, કોને ફોન કર્યો છે? એ સાહેબ મેં ફોન કર્યો તો. તે ફોન કર્યો તો શું થયું? કેને હું થયું? હા ચાલ પેલા શું થયું? એ સાહેબ તમને હું વાત કરું. હું ને મારા બા છે ને ખડવાડીને મહાણિયાવાળા રસ્તેથી ઘરે જતા હતા. તો ત્યાં એક લાલ કલરની કારણ કાઢેલી પોટલી પડી હતી. તે મારા બાએ લઈ લીધી અને એમાં એક બંગડિયું હતી ને પેંડા હતા અને સ્પ્રે હતો ને તો એ બધું ખાઈ લીધું ને ચાટી લીધું ને પેલ લીધું ને તો કેટલાય બધા ભૂત આવ્યા બધાયથી ને મારા બાને ઉપાડી ગયા ને મારો નનકો ભાઈ હતો એને લઈ ગયા. હા આવા ગાંડા શું ફોન કરતા છે? એ આટાલુસ, તારો બાપ અત્યારે 2025 આલે, અત્યારે ભૂત ક્યાં છે હોય? ખોટું બોલ માં. એ સાહેબ હું ખોટું નથી બોલતી, હું હા સાચું બોલું છું. હવે ખોટી ની, અમે એવા ભૂત માં નો માની, અમે સરકાર એવા નો માને. હાલો એ સાહેબ જો મારી વાત ખોટી નીકળે ને તો અમને ભડાકે દઈ દેજો. હા તને શું લાગે? સાહેબ હાસુ હોય તો હોય, ભડાકે દેવાની જ વાત કરે છે. એમ તો આંખમાં જજરિયા છો, આહુડા પડે છે અને આખું ગામ થોડું ખોટું બોલે. વાતમાં કંઈક સસાઈ તો હશે. આખો રે હા બર છોડી, જો આ વાત ખોટી છે ને તો બધી ગોલી મારી દે આમાં હે એટલી. હા સાહેબ વાંધો નહીં, પણ માર બાન બચાઈ લ્યો હવે. હા ક્યાં છે એ બતાય? આમ આમ છે. હા. બેહો ગાડીમાં. હાલો. મારું દીકરું અત્યારે આ કળયુગમાં ભૂત શું લેવા આવ્યા છે? અને આયા મને તો લાગે આ ભૂતનો આખો યુગ પાછો આવવાનો છે. આ રોકવા પડશે. એ કાય કા મોડું થઈ જાય છે, જાવ દે. મૂકી દ્યો મને. અને ઉભી રે. હવે આનું પેટ કાપીને આપણા પેડા બારો કાઢો. તમારા બાપાએ તો હાચુકા ભૂત છે. એ ભૂતના મારી ટીમ જા ગઈ. નહીં મારો આ થોડી હાચું પડ્યું, આ ભૂત છે. આપણે ડોશીને બસાવવી પડશે. હાલો હમલા કરો. તમારી પાસે મારો હેઠો બેજા.
થાક્યા નથી હો આ તો હારા ભૂત છે એટલે હાર બાંધી દીધી છે હવે એક કામ કરો હા તમારી મેળે આ ડોશીના રસ્તે લઈ હતી શું લેવાને પકડી મારો દીકરો આ ભૂત તો બોલે બોલ અમારા ભૂતડાના પેડા ખાઈ લીધા, અમારા ભૂતડાનું અંતર ફાટી લીધું અને અમારી ચૂડેલની બંગડીઓ પહેરી લીધી. પછી અમારે શું કરવું? અમે અમારા પેડા કાઢશું, અમે એનું પેટ કાપીને અમારા પેડા કાઢી લઈશું. લે તારે તમારો બાપ આ તો રહ્યો આ ભૂત તો હાસા છે એ ડોશી તારું બાપ ખાવાનું ઓછું છે ત્યાં ભૂતનું ઓલું નાખેલું ખાઈ લીધું પણ સાહેબ મને નથી ખબર કે આ ભૂત વાંહે આવશે હાસુકા. અરે તારા બાપ એ તો અમને નથી ખબર કે હાસકા હોય પણ નીકળ્યા ને શું કરવું હવે સાંભળો તે ડોશી મોટી ભૂલ કરી નાખી છે હવે મારે કંઈક કરવું પડશે હવે ભૂતળાઓ આનો વૈસલો રસ્તો એક જ છે એમ એનું પેટ સિવાય એમ ન હાલે શું કરવું? મારે કંઈક વિચારવું પડશે એક કામ કરો તમારા જેટલા પેડા ખાધા એનો ડબલ ઈ પાછા દઈ દે તો અંતર નવું લઈને દે તો બંગડીયું નવી લઈને આપે તો હાલશે ને દિલદાન હા તો હાલો સમાધાન નીકળો કબરમાં વહી જાવ ડોશી બધું નવું લઈને આવે જાવ પેડા માવા મલાયના. હા એ વાત આવી જા દીકરા જોયું ડોશી તારા લીધે બધું થયું હે ખાવાની હરાડી જ્યાં ત્યાં મોઢું મત શીખી ગઈ હોતે હવે ખાસ આવું કઈ ના સાહેબ. હાલ બધું નવું લઈને મીઠાઈ દુકાન પેડા લઈને આપજા હા હા હાલ એ ભાઈ નો રેવાય પાછા આવે હાલો હાલો આપણે ન પગી એ તો હારા હતા બીજા હેઠા લઈ ગયા